નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ભૂગોળ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ પ્રકરણ નંબર 1માં માનવ ભૂગોળ અને તેના 3 જે બાબતો છે એના અભ્યાસને જે મહત્વ આપવામાં આવે એની ચર્ચા ચાલતી હતી. એટલે કે માનવ ભૂગોળની 3 જે બાબતો છે અભ્યાસને મહત્વ આપતી, એ 3ની ચર્ચાથી બાકી હતું. આજે શરૂઆત કરીએ તો પ્રથમ છે પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેના સંબંધ. 2, માનવ પ્રવૃત્તિઓનું સ્થાનિક વિતરણ અને પ્રવૃત્તિઓ. અને ત્યાર પછી વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓનું અધ્યયન. આ 3 બાબતોને ધ્યાનમાં રાખી અને માનવ ભૂગોળનો અભ્યાસ કરવામાં આવે છે. માનવીની બધી જ જે વિકાસાત્મક ગતિવિધિઓ છે એની અસર ભૌતિક પર્યાવરણ પર થાય છે. ભૌતિક પર્યાવરણ સાથે અનુકૂલન સાધીને સાંસ્કૃતિક પર્યાવરણની રચના થાય છે. કે જે કુદરતી જે ઘટનાઓ છે, કુદરતી જે પર્યાવરણ છે, માનવીએ સેટ થવાનું, અનુકૂલન સાધવું એટલે સેટ થવું, ગોઠવાવું, અને એ કરી અને સાંસ્કૃતિક પર્યાવરણની રચના કરે છે. માનવ અને પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધો એ ગતિશીલ છે. માનવ અને પર્યાવરણના વચ્ચેના સંબંધો કેવા છે? ગતિશીલ. કારણ કે બદલાવ રહે, ગતિશીલ એટલે બદલાતું રહે છે. કારણ કે ઘણીવાર કુદરત રૂઠે એના કારણે સંબંધો બદલાય. ઘણીવાર એનાથી જુદું પણ બને કે ભાઈ કોઈ ઘટના આવી, અથવા માનવીએ જંગલો નાશ કરી નાખ્યા, એમાં અનુકૂલન સાધે. એટલે માનવી અને પર્યાવરણ સાથેના જે સંબંધો છે એ ગતિશીલ છે. પ્રાકૃતિક તત્વો અને માનવ જગત વચ્ચેનો સંબંધ. પ્રાકૃતિક તત્વો કે કુદરતી તત્વો અને માનવ જગત જે પૃથ્વી સપાટી ટૂંકમાં એ વચ્ચેનો સંબંધ એ સાંસ્કૃતિક પર્યાવરણ ઉદ્ભવ થવાના કારણો છે. એના કારણે એ ઉદ્ભવ થાય છે. 3, વિશ્વના જુદા જુદા પ્રદેશોમાં સામાજિક અને આર્થિક ભિન્નતાઓ રહેલી છે. 12 ગવે બોલી બદલાય, આવી કહેવત છે. એટલે ટૂંકમાં જો 12 ગવે જો બદલાતું હોય, બોલી બદલાતી હોય, સમાજે દરેક સમાજના જુદા જુદા રીત રિવાજો છે. દરેકની આર્થિક પરિસ્થિતિ સરખી નથી. એના ઉદાહરણ આપણે દરેક સમાજમાં જુઓ તો દરેક સમાજના રીત રિવાજો જુદા જુદા છે. દરેક વ્યક્તિ જુઓ તેની આર્થિક બાબત, તો દરેક વ્યક્તિ પણ એક સરખું કમાતી નથી, એટલે એ પણ ભિન્નતા છે. હવે આ જે ભિન્નતાઓ છે એના કારણે માનવીની સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક અને આર્થિક પ્રવૃત્તિઓ વગેરે પાસાઓ જે છે એનો અભ્યાસ એ માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. પ્રકૃતિ અને માનવ એ અવિભાજ્ય તત્વો છે, અને આ બંનેની સમગ્રતાની દ્રષ્ટિએ સમજાવવાનો પ્રયત્ન માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. અને એટલે જો પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેત્તા એ માનવ ભૂગોળની વ્યાખ્યા આપતા કહે છે કે માનવ ભૂગોળ એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. ફરી માનવ ભૂગોળ
એવા બધા જ તત્વોનો અભ્યાસ કરે છે કે જે માનવીની ક્રિયા અને પ્રતિક્રિયા દ્વારા પ્રભાવિત થાય છે. આ વ્યાખ્યા પ્રસિદ્ધ ફ્રેન્ચ ભૂગોળવેત્તાએ આપી. હવે આપણે બીજી એક વ્યાખ્યા જોઈએ. આજે ચારે ચાર ભૂગોળવેદોએ જે વ્યાખ્યાઓ આપી છે એની ચર્ચા કરીને પછી શું સમજાવે છે એની ચર્ચા કરીએ. તો ફ્રેડરિક રેટજેલ ના મત અનુસાર માનવ સમાજ પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજિત અધ્યયન માનવ ભૂગોળ કરે છે. માનવ સમાજ અને પૃથ્વીના પ્રાકૃતિક તત્વો વચ્ચેના સંબંધોનું સંયોજિત અધ્યયન કરે છે. આપણે જાણીએ કે માનવ સમાજ છે એટલે પ્રાકૃતિક તત્વો પણ છે. આ બંને વચ્ચે જે સંબંધો છે સંયોજિત એટલે ભેગા, અધ્યયન એટલે અભ્યાસ કરે. બંને વચ્ચે જે સંબંધો રચાય છે એનું એ અધ્યયન કરે છે. ત્યાર પછી એક વ્યાખ્યા છે કુમારી એલન સેમ્પલ. કુમારી સેમ્પલ એવું કહે છે કે માનવ ભૂગોળ અસ્થિર પૃથ્વી અને ક્રિયાશીલ માનવ વચ્ચેના પરિવર્તનશીલ સંબંધોનું અધ્યયન કરે છે. માનવ ભૂગોળ અને અસ્થિર પૃથ્વી આમે સ્થિર નથી, પૃથ્વી ફરતી છે. ક્રિયાશીલ માનવ કેવો વ્યક્તિ સમજાવ્યો અહીંયા? ક્રિયાશીલ માનવ એ ક્રિયાશીલ છે અને એના કારણે માનવી વચ્ચેના પરિવર્તન એટલે બદલાતું, એટલે કુદરત એટલે કે પૃથ્વી અને માનવ વચ્ચે જે પરિવર્તન થાય છે એનો અભ્યાસ એ માનવ ભૂગોળની અંદર કરવામાં આવે છે. ત્યાર પછી એલ્સવર્થ હન્ટિંગ્ટન કે ભૌગોલિક પર્યાવરણ અને માનવીની ક્રિયાઓના પરસ્પર સંબંધોનો અભ્યાસ એટલે માનવ ભૂગોળ. ભૌગોલિક પર્યાવરણ, ભૌગોલિક કો, કુદરતી કો, પ્રાકૃતિક કો, એક જ છે પર્યાવરણ. આગળ માનવીની ક્રિયાઓ એ પણ આવી ગયું કે માનવ જન્મથી માંડી મૃત્યુ પર્યંત જે ક્રિયાઓ કરે તે પરસ્પર આમને સામને એકબીજાની સંબંધોનો અભ્યાસ કરે. હવે આગળ જોઈએ તો એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ, રીટર વગેરે વિદ્વાનોએ ઇતિહાસ ઉપર ભૂમિનો પ્રભાવને મહત્વ આપ્યું. અહીંયાથી પ્રશ્ન પૂછાય કે ઇતિહાસની ભૂમિ પર પ્રભાવ સમજાવનાર કોણ હતા અથવા કયા કયા વિદ્વાનો હતા? તો એરિસ્ટોટલ, બકલ, હમ્બોલ્ટ અને કાર્લ રીટર અથવા રીટર વગેરે વિદ્વાનોએ ઇતિહાસની ભૂમિના પ્રભાવને મહત્વ આપ્યું. અને ત્યારબાદ રેટજેલ અને કુમારી એલન સેમ્પલ એ ભૌગોલિક પર્યાવરણ અથવા ભૌતિક પર્યાવરણ અને માનવીની ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે છે તે સમજાવ્યું. એટલે ચારે ઇતિહાસ સમજાવ્યો. તો રેટજેલ અને કુમારી એલન સેમ્પલે કહ્યું કે ભૌતિક પર્યાવરણને માનવીની ક્રિયાઓને કેવી રીતે પ્રભાવિત કરે તે સમજાવ્યું. ત્યાર પછી હન્ટિંગ્ટન એ સમાજ, સંસ્કૃતિ અને ઇતિહાસ આના ઉપર આબોહવાના પ્રભાવને મહત્વ સમજાવ્યું. આબોહવાનો જે પ્રભાવ છે એનું કેવું મહત્વ રહેલું એ એણે સમજાવ્યું. કોણે? હન્ટિંગ્ટને. આબોહવાની સમાજ પર શું અસરો થાય, સંસ્કૃતિ પર શું થાય અને ઇતિહાસ ઉપર શું થાય એ એણે સમજાવ્યું. અને આ બધાના વિચારો ઉપરથી એવું સ્પષ્ટ થાય કે માનવ ભૂગોળ માનવ સમાજ અને તેના પર્યાવરણ વચ્ચેના આંતર સંબંધોને પ્રાધાન્ય આપે છે. અને માનવ ભૂગોળ
એ ગત્યાત્મક વિજ્ઞાન છે. ડાયનેમિક એટલે ગતિશીલ કહેવાય, ગત્યાત્મક. માનવ ભૂગોળના વિષય વસ્તુમાં સમયની સાથે વૃદ્ધિ અને વિસ્તાર થતો રહ્યો છે. કારણ કે મનુષ્ય જે કંઈ કુદરત ઉપર પ્રયત્નો કરવા જાય છે, કુદરતી પરિસ્થિતિ ઉપર પ્રયત્ન કરવા જાય, એમ કરતાં કરતાં માનવ ભૂગોળનો વિકાસ પણ થાય અને વૃદ્ધિ, આ બંને સતત થતા રહ્યા છે. એટલે માનવ ભૂગોળના જે ક્ષેત્રો છે એની આપણે હવે સમજ મેળવીએ. તો ટૂંકમાં પ્રશ્ન આવ્યો, માનવ ભૂગોળનું અભ્યાસનું વિષય વસ્તુ અથવા એનું કાર્યક્ષેત્ર. માનવ ભૂગોળનું અભ્યાસ ક્ષેત્ર, માનવ ભૂગોળનું વિષય વસ્તુ કે માનવ ભૂગોળનું કાર્યક્ષેત્ર, આ ત્રણમાંથી કોઈ પણ એક રીતે પ્રશ્ન પૂછાશે. તો પહેલા માનવ ભૂગોળનું વિષય વસ્તુ ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું, તો આપણે એને વિષય વસ્તુના મુદ્દાથી ચર્ચા કરીશું. તો માનવ ભૂગોળનું વિષય વસ્તુ, તકનીકી એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીની જે શોધખોળો થઈ એના કારણે આ બધી નવા નવા બદલાવો છે. એટલે તકનીકી વિકાસની સાથે મનુષ્ય અને પર્યાવરણ વચ્ચે સંબંધો બદલાઈ રહ્યા છે. અહીંયા પ્રશ્ન કે માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્રબિંદુ. અહીંયાથી 1 માર્કનો પ્રશ્ન, માનવ ભૂગોળના અભ્યાસનું કેન્દ્રબિંદુ કયો? તો માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળના અભ્યાસનો કેન્દ્રબિંદુ છે. વિભિન્ન પ્રદેશોના માનવીઓના રંગ, સ્વાસ્થ્ય, વસ્ત્ર, રહેઠાણ, ભાષા, ધર્મ, સામાજિક માળખું, આ બધામાં વિવિધતા જોવા મળે છે. દાખલા તરીકે પહેલો લે માનવીનો રંગ. આજે અમેરિકામાં જે વ્યક્તિનો રંગ છે એ વ્હાઇટ છે, જ્યારે વેસ્ટ ઇન્ડિઝ, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં બંને ખંડોમાં જે માનવીઓ છે એ વ્હાઇટ છે, જ્યારે આપણે વેસ્ટ ઇન્ડિઝમાં જોઈએ તો રંગ કાળો છે. ભારતમાં જોઈએ તો ગૌણ અથવા મધ્યમ છે. એટલે આના ઉપર કે દરેક પ્રદેશે માનવીઓના રંગ પણ બદલાય છે, કારણ કે વેસ્ટ ઇન્ડિઝમાં સૂર્યના કિરણો સતત સીધા પડે છે. ત્યાર પછી સ્વાસ્થ્ય, આજે દરેક માનવનું સ્વાસ્થ્ય એક સરખું છે કે ના? દરેકને કંઈ ને કંઈ નાનામાં નાનાથી માંડીને મોટી બીમારીઓથી એ ભરડાયેલું રહે છે માનવી. એની પાછળનું કારણ વર્તમાન ખોરાક છે. એટલે દરેકનું સ્વાસ્થ્ય જુદું. અને એનું પણ ઉદાહરણ કે આજથી અથવા આપણા દાદા દાદીને પૂછજો તો એ સેન્ચુરી મારતા હતા, 100 વર્ષ સુધીનું આયુષ્ય જીવતા હતા, 100-105 સુધી. આજે કંઈ નથી શકાતું. 20-20 જેવું થઈ ગયું છે. 20+20 ઇનફ, પછી ક્યારેય નક્કી નહીં. જીવી ગયા તો 80 વર્ષ, ના જીવ્યા તો ચાલી જતા રહે. આ એક સ્વાસ્થ્ય બાબત. ત્યાર પછી વસ્ત્ર. આદિકાળનો માનવી વલ્કક વસ્ત્રો પહેરતો હતો. વલ્કક એટલે ઝાડની છાલ અને પાનનો ઉપયોગ કરતો હતો. આજે આ વસ્ત્રોએ તો સંસ્કૃતિઓને હણી નાખી છે. એટલે વસ્ત્રો. ત્યાર પછી રહેઠાણ. પહેલાના રહેઠાણો અને આજના રહેઠાણો. પહેલા નાની ઝૂંપડીથી માંડી માટીનું ઘર અને આજે ગગનચુંબી ઇમારતોમાં આ માનવી પ્રવેશી ચૂક્યો છે. ત્યાર પછી ભાષા. કયું ના આગળ 12 ગવી બોલી બદલાય, ખાલી સ્થાનિક કક્ષાએ. આપણી કુલ 18 ભાષાઓ, એ ભાષાઓ જોઈએ તો દરેક અલગ અલગ. આપણી રાષ્ટ્રીય ભાષા હિન્દી, એ ભાષાઓ દરેક દેશે જુદી જુદી હોય છે. આમ તો રાજ્ય પ્રમાણે જઈએ તો રાજ્યોમાં પણ જુદી જુદી ભાષાઓ છે, દેશોમાં પણ જુદી છે.
ત્યાર પછી ધર્મ, આપણા મુખ્ય 6 ધર્મો. દરેક ધર્મના રીત રિવાજો જુદા છે. દરેક સમાજને પોતાનું એક માળખું છે, સામાજિક માળખું, એના બંધન છે, એના નીતિ નિયમો છે, એના વ્યવહારો છે. તો આ બધામાં વિવિધતા જો વૈવિધ્ય જોવા મળે, અલગપણું જોવા મળે. આજે તમે કદાચ એક ઉદાહરણ આપો કે હિન્દુ ધર્મ એના લગ્નના રીત રિવાજો, ઇસ્લામ ધર્મના રીત રિવાજો અને ખ્રિસ્તી ધર્મના રીત રિવાજો, આ 3 ધર્મના રીત રિવાજો જુદા જુદા છે. તો અહીં પણ વિવિધતા છે. આમ સાંસ્કૃતિક ભિન્નતાઓનું ઉત્તમ ઉદાહરણ યુએસએ અને ભારત છે. યુએસએ અને ભારત બંને બિન સાંપ્રદાયિક દેશો છે. ભારત એ બિન સાંપ્રદાયિકતા ધરાવતો દેશ છે અને યુએસએ પણ બિન સાંપ્રદાયિકતા ધરાવતો દેશ છે. અને એટલે જ અમેરિકન ભૂગોળવિદતા ફ્રેન્ચ અને ટ્વેથાએ માનવ ભૂગોળના વિષયવસ્તુના 2 વિભાગો પાડ્યા છે. આ 2 માર્કનો પ્રશ્ન ભૂતકાળમાં પૂછાઈ ચૂક્યો છે. ફ્રેન્ચ અને ટ્વેથાએ માનવ ભૂગોળ વિષયવસ્તુના કેટલા વિભાગ પાડ્યા છે? 2. એક પ્રાકૃતિક પર્યાવરણ અને 2 સાંસ્કૃતિક પર્યાવરણ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે એમાં જ જોઈએ. અહીંયાથી બીજા 2 પ્રશ્નો. પહેલો પ્રશ્ન કહું, પ્રાકૃતિક પર્યાવરણમાં કયા કયા તત્વોનો સમાવેશ થાય છે? અથવા પ્રાકૃતિક પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો પહેલા જે પ્રાકૃતિક પર્યાવરણમાં ભૂપૃષ્ઠ, પ્રાકૃતિક પર્યાવરણ બીજો હતા કુદરત દ્વારા નિર્માણ થયેલી જે કઈ છે એની ગણતરી પ્રાકૃતિક પર્યાવરણમાં કરવામાં આવે છે. તો પ્રાકૃતિક પર્યાવરણમાં ભૂપૃષ્ઠ, જળ એટલે કે પાણી, ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો, આબોહવા, આ કુદરતી તત્વોનો સમાવેશ પ્રાકૃતિક પર્યાવરણમાં કરવામાં આવે છે. ફરી યાદ રાખજો, પ્રાકૃતિક પર્યાવરણમાં ભૂપૃષ્ઠ, જળ પ્રણાલી, જમીન, વનસ્પતિ, ખનિજો અને આબોહવા, આ બધા કુદરતી તત્વોનો સમાવેશ પ્રાકૃતિક પર્યાવરણમાં કરવામાં આવે છે. બીજો મુદ્દો છે સાંસ્કૃતિક પર્યાવરણ. તો અહીંયાથી પ્રશ્ન, સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે? તો સાંસ્કૃતિક પર્યાવરણમાં પહેલો મુદ્દો છે વસ્તી, બીજો રહેઠાણો અથવા બીજું નામ છે એનું વસાહતો, ત્યાર પછી કૃષિ અથવા ખેતી, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર અને વ્યાપાર, આ માનવ સર્જિત બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક પર્યાવરણમાં કરવામાં આવે છે. ટૂંકમાં માનવ દ્વારા એટલે કે માનવ સર્જિત જે બાબતો છે એ બાબતોને સાંસ્કૃતિક પર્યાવરણમાં ગણવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ફરી જોઈ લેજો, કે માનવ દ્વારા જેનું નિર્માણ કર્યું, એમાં સુધારા વધારા કરી અને જે બાબતનું નિર્માણ થયું હોય તે વસ્તી, વસાહતો, કૃષિ, ઉદ્યોગો, પરિવહન, દૂરસંચાર અને વ્યાપાર વગેરે માનવ સર્જિત બાબતોનો સમાવેશ સાંસ્કૃતિક પર્યાવરણમાં કરવામાં આવે છે. એટલે આ થયા ફ્રેન્ચ અને ટ્વેથાએ જે માનવ ભૂગોળના વિષયવસ્તુના 2 વિભાગો પાડ્યા, પ્રાકૃતિક પર્યાવરણ અને સાંસ્કૃતિક પર્યાવરણ. એમાં આપણે જોયું પ્રાકૃતિક પર્યાવરણમાં કઈ બાબતો અને સાંસ્કૃતિક પર્યાવરણમાં કઈ બાબતોનો સમાવેશ થાય. હવે એનું જે કાર્યક્ષેત્ર રહ્યું એ કાર્યક્ષેત્રની ચર્ચા નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. વિદ્યાર્થી મિત્રો,
આજે જે ચર્ચા કરી એને શોર્ટમાં કહી દઉં તો માનવ ભૂગોળની 3 બાબતોને જે મહત્વ આપવામાં આવે એના અભ્યાસમાં એની ચર્ચા કરી. માનવ ભૂગોળની 3 બાબતોને અભ્યાસમાં જે મહત્વ આપ્યું 3 બાબતો. ત્યાર પછી માનવ ભૂગોળનું વિષય વસ્તુ, માનવ ભૂગોળના અભ્યાસમાં કેન્દ્રબિંદુમાં માનવીનો પર્યાવરણ સાથેનો સંબંધ એ માનવ ભૂગોળ અભ્યાસનું કેન્દ્રબિંદુ છે. ફ્રેન્ચ અને ટ્વેથાએ એનું વર્ગીકરણ કર્યું એની ચર્ચા કરી. હવે આગળનું રહ્યું એ નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. અત્યારે મારી વાણીને વિરામ આપું. અસ્તુ.